લે પૃથ્વી ભાઈ ચમ 3 દાડાથી બધાને અડીએ સાડાયા છી અને આવું તો ભૂડું તમે શું વેસો છો? આથી બિચારા બધા ખોય ઈ બધા ઉલકીથી બધા ઉલટી કરે. હાલ બોલો, ઊંધા થઈને પડ્યા, ઊંધા થઈને બાપના આમ બધું ખોટું કહેતો હોય તો શું વેસો લે ભૂડું તમે આવું? આવી રે તમાકુ લો લો તમાકુ. અલ્યા એ પૃથ્વી ભાઈ આ તમાકુ પૈસા બમારે ફોડવીએ નથી અને શું લેવા બધાને તમાકુ ખવડાવો છો? લે તમાકુ ખવડાવવાનું ચેડ મેલો કે પૂછું? અને આ તમાકુ એમ કે નબળી આવી ચોયથી છે, હું એમ કહું છું. ચોયથી તમાકુ લાયેલા તમે? આ ચોયથી આવી છે? એ અમદાવાદ થી આવી રે તમાકુ. અલ્યા એ પૃથ્વી ભાઈ ભૂડું હાવખે શું આવું ખોટું બોલો છો? અમદાવાદમાં ચો જમી પડી છે? એટલે અમદાવાદમાં તો બધી મોટી મોટી બિલ્ડિંગ ઊભી છે, અહીંયા તો કોઈ જગ્યા જ નહીં ને. અને આવો કયો ભરતો દીકરો પેદા છો છે થોડી અમદાવાદમાં તમાકુ વાવવા મળ્યો છે? અહીંયા ભૂડું કોઈ તમાકુ વાવતું છે જ નહીં. શું કેવું રેશમા બેન? હા પૃથ્વીભાઈ હાવ ખોટું બોલે પૂછું. તમને લાગે કે અમદાવાદમાંથી તમાકુ આવી હોય એવું? અમદાવાદ થી આવી રે તમાકુ. શું વાત કરો રેશમા બેન? એટલે ખરેખર મને લાગે અમદાવાદથી તમાકુ આવી છે. તમારા કહેવાનો મતલબ એમ છે ને? પણ કશો વાંધો નહીં. પણ હું શું કરું રેશમા બેન, મારો ઓળખો અમદાવાદમાં કયો કયો પેદા શો લાગે કોણ ખેડૂતનો દીકરો? કશો વાંધો નહીં. પણ હું શું કહું તમને, મારે અમદાવાદની તમાકુ લેવી નહીં, બરોબર? આ બીજા ગામની હોય તો કહો, બાકી અમદાવાદની મારે નહીં લેવી. પાલનપુર શહેરથી આવી રે તમાકુ. પાલનપુર થી હવે રેશમા બેન અમે કેવું છે ખબર છે? પોર એમ કે અમે પાલનપુર વાળાની તમાકુ લીધી હતી પણ મારે કોઈ મેળ આવ્યો નહીં. કેમ તમને ખબર છે? પાલનપુર વાળાની તમાકુ છે ને થોડીક ફીકી હોય છે અને તેજ માલ હોય ને તેજ માલ તો આપણે જોવે. તમાકુ થોડીક તેજમાં હોવી જોઈએ, અન્ય ડળબળ કશું હોતો જ નહીં. તમાકુ કુશું હાવ એમ કે લુખે લુખા પોદડા હોય છે. તમાકુ પાલનપુર વાળી નહીં ચાલે. બીજી હોય તો બતાવો ને કે પછી પટ્યું. બીજી કોઈ છે તમારા ભાઈમાં તમાકુ છે? કોઈ ભાઈમાં એમ કહું છું. એ તો આવી આવી આપણા દેશ આપણે લ્યો રે તમાકુ. અરે પૃથ્વી ભાઈ આપણા દેશમાં ભલે ભૂડું આવી હોય પણ મારે પાલનપુર વાળી નહીં જોતી કુશું તમાકુ. હું શું કહું તમને, બીજી કોઈ હારા ગામની તમાકુ ને હારા ઘરની વાત હોય, વાંચું હારા ઘરની તમાકુ હોય, હારા શેતનની કુશું તો હારા શેતનની તમાકુ આપણે લેવાની છે, બરોબર? અસલ નવર જમી હોય અને આજ્યા બાજા ના નીકળેલા હોય તો એવી તમાકુ આપણે 5 વીઘા રાખવાની છે. તે બધું ખાવામાં જ કાઢવાની છે. એટલે આપણે તો ખાવાની છે નહીં, પણ શું કે મારે ફેક્ટરી છે, મોટી મોટી ફેક્ટરી છે, બરોબર? એમાં કાંઈ પછી બધું વેચવાનું છે. એટલે સારા ગામની હોય તો બતાવો વળી, પછી આપણી તો શું કે હેડ્યા. એ પાટણ શહેરથી લાવી રે તમાકુ. હવે હું શું કહું પૃથ્વી ભાઈ, ભલે ભૂડું તમે પાટણ શહેરથી લાવી હોય, બરોબર, તમાકુ, પણ મારે પાટણ શહેરની લેવાની થતી નથી. કેમ કે શહેરવાળી તમાકુ મારે કુશું ગણ્ય જ આવતી નથી. ગોમડાની ગોતો, ગોમડાની તમાકુ કુશું. ગોમડાની કોઈ સારી નવર જમીનવાળી તમાકુ હોય તો આપણે લેવાની થાય છે. બાકી આ શહેરવાળાની તો તમે વાત જ જવા દો. મારે પાટણવાળાની ગતું લેવી નથી તમાકુ, બરોબર? કોઈ ખારી હોય બતાવો તમાકુ. હવે આમાં પાભરમાં કેવું છે ખબર રેશમા બેન, કે એક ફેર હું પાભરમાં તમાકુ લેવા ગયો અને હોમલ્યો શેઠિયો હતો ને એને તમાકુ આલવી, બરોબર? એટલે જે આપણે ગ્રાહક હતો ને જે ખેડૂત ભાઈ એને બિચારાને તમાકુ વેચવાની. હવે હોમલ્યો શેઠિયો શું કે ખબર છે? અમે બે હરાજી પડી અને આ શેઠિયો એમ કહેવા માગે કે ઓના હું 1000 રૂપિયા તમાકુ ના આલું. મેં કીધું ભાઈ 1000 રૂપિયા ના હોય, હું 1500 રૂપિયા આલું. પેલો મારો ઓળશો મને એવો બોલવા મળ્યો કે એટલે હું 1000 આલું, તું સીધા 500 વધારીને 1500 આલે છે. મને કે ભિખારી થવા ફરે છે શું? મેં કીધું ભિખારી પૂરા તું આ ખેડૂતને કરવા ફરે છે. 1500 રૂપિયા કીધું આલવા પડે, 1000 રૂપિયા બિચારાને શું પાલવેલા ખેડૂતને. અત્યારે અમારે બે ને પછી પાભરમાં ટસલ છી. પછી મને હોમલ્યા ભેડિયાવાળા કે ભાઈ તું ના આવતો, હું તે દાડાનો નથી જાતો કુશું. પાભરની વાત નથી કરો, બીજા ગામની હોય તો બોલો તમાકુ. એ ડીસા શહેરથી મંગાવી રે તમાકુ. અલ્યા પૃથ્વી ભાઈ મેં તમને ભૂડું ચારનું ને કીધું કે તમે શહેરની તો વાત જ જવા દો. શહેરની કુ મારે ગતું જોતી જ નથી, મને નહીં ગમતી શહેરવાળી તમાકુ. કુશું ભૂડું તમાકુ મને ગોમડાની ગમે છે તમાકુ. એટલે આપણે મેં તમને ના કીધું કે આપણે ગોમડાવાળી કોઈ સારી હોય તમાકુ તો આપણે લેવાની થાય છે. બાકી શહેરવાળાની તો મારે ગતું ના જોઈએ, ધર્મના બેડે કુશું બાપના આમ બધું ખોટું કહેતો હોય તો. એટલે તમાકુ પૂછો, પણ મારે શું કે શહેરવાળી ભૂલ મારે નહીં મેળવતો. આ 2-3 વખત લઈને હું ભિખારી છું ને એટલું બરોબર છે. હવે વધારે લઈને મારે કોઈ ભિખારી થવાનું આવતું છે નહીં. શું કેવું લે રાકેશભાઈ તમારું એમ કહો? હા
હા તારે મુએ રાકેશભાઈ કહેવા માંગુ છું કે મારે ફૂડું એમ કે ના લેવડાય તમાકુ અને હું શું કહું રેશમાબેન આ ડીસાવાળાની કદાચ બરોબર છે પણ મારો કારણ મતલબ ઈ થાય છે કે આ ડીસાવાળાની તમાકુ છે એ ભૂડવામાં કેટલી વસ્તી કેટલી લેશે એમ કહી તો મને તો પછી મને કોઈ ખરીદતા ફાવે તમાકુ કેટલી વસ્તી લેશે એ કોઈ લે યાદ શેર કોઈ લે પાસે એટલે જોજો હવે રાકેશભાઈ કોઈ લે શેરની કોઈ લે પાશેર હવે શેરની કિલો લેસી જારી તમાકુ મેં એમ કે ભૂડું કોઈ ના હોય તારી ના શેરની અચ્છે લેતા હોય કે અને મારે તમને ખબર છે સીધી 500 મણ ને 1000 મણ લેવાની થાય છે 80 લેવાની થતી જ નથી બરોબર કેમ કે આપણું લેવલ છે ને ઊંચું હેડી જાય કોઈ 80 થતું જ નહીં બાપ ના બધું ખોટું કહેતો હોય તો તમાકુ બીજી તમાકુ કોઈ હશે નહીં એટલે મારે શેરની લેવી નથી હું તમને શોખી ના પાડતો માર નથી લેવી પૈસા ગોમડા વાળી બતાવો મને ગોમડા વાળી તમાકુ એ તો આવી મહેસાણા શહેર એટલે મન લાગે હવે બધે ફરી ના મેહોણા માઈન પડી છે એમ ને તમાકુ કશો વધો નહીં પણ હું શું કહું રેશમાબેન આ મેહોણા વાળી છે તમાકુ બરોબર કશો વધો નહીં આપણે લઈ લેશો પણ એ કહેવાનો મતલબ ઈ થાય છે કે આ મેહોણા વાળી છે ઈ પબ્લિક કેટલી વસ્તી કેટલી ઉઠાવે છે અહીંયાથી એમ કેટલી લેશે કોઈ લે યાદમણ કોઈ લે બેમણ શું વાત કરો રેશમાબેન એટલે આ જે મેહોણા વાળી છે એટલે કે તમાકુ એમાંથી કોઈ હથમણ ને બબે મણ ઉઠાવે છે એમ ને એમાં કોક દમ લાગે છે મેહાણા વાળીમાં તમાકુ કુશું તો કોક હારી છે દળમાં હારી છે એટલે મણ ને બમેણ ઉઠાવે એટલે આપણે લેવાની થોડીક થાય છે કોક વિચાર હેડો કોક વિચાર કોક લેવાનું કોક કરવું પડશે તાર હવે બેમણ ઉઠાવે છે વસ્તી આપણે લ્યો રે તમાકુ હવે કશો વાંધો નહીં રેશમાબેન પણ હું શું કહું તમને મારે છે ને પોસમણ તમાકુ અરે પોસમણ નહીં પસામણ તમાકુ લેવાની છે આપણે મેહોણામથી બરોબર અને થરાદમાં લેવાની થાય છે આપણે 10 મણ અને ડીસામાંથી લેવાની થાય છે આપણે 20 મણ એટલે આપણે કુલ મળી અને 5 મણ ને 10 મણ ને 20 મણ એમ કરીને 35 મણ તમાકુ છે બરોબર હવે એટલી આપણે લેવાની થાય છે શું કેવું નૈનાબેન કહો તમારું એકવાર આપણે આટલી તમાકુ લ્યો અને કદાચ તેને જો પોર આવતા આપણને એમ કે નફો થાય છે તો વધારે લેવાની થાય છે ન કે જો ખોટ આવે છે તો પછી ડાયરેક્ટ ખાડામાં જવાનું થાય છે તો પછી કશું લેવાનું થતું નહીં આ ફેક્ટર બંધ કરી અને પછી મેણીએ શું આ ખેડૂત એટલે કે આપણે બાજરી વાવવાનું ચાલુ કરી નાખતા ત્યાર પછી આ ફેક્ટરમાં કોઈ ના મળે તો પછી કરવાનું શું કેવું એમ કહો તમારું નૈનાબેન વાત સાચી કે પછી આપણે શું કે આ ધંધો પર તમે લાગુ છો આવું ખોટું ભિખારી ના થવું રહે આમાં ખોટા એમ કે મેણીયા બનતા થઈ જાઓ એટલે તમાકુ પછી આપણે લેવાની થતી નહીં હાલ લઈ આલો ખાલી પછી નથી લેવાની થતી પૂછું ભાઈ તમારી વાતો ના થાય હવે નૈનાબેન અમારી વાતોની તો હું તમને શું વાત કરું અમારી વાતો ઓભળીને તો સિદ્ધપુરમાં જે બધી ઓરેન્યો હતી ને એ સિદ્ધપુર છોડીને સુરતમાં જતી રહી બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અમારી વાતો જ એવી છે બોલો કોઈ કોમ ના આવે કોઈ દાડો કોઈને પાછી બધી ખોટમાં જ આવે કોઈ નફો થતો જ નહીં અમારી વાતો તેમથી ઓરેન્યો જતી રહી સિદ્ધપુર છોડીને સુરતમાં